રામ રામ ને સીતારામ. જો તૈયાર થઈ ગઈ આપણે, હવે નાસ્તો પાણી કરીને ઓફિસે જઈશું. પછી તો આપણે આજ ઘરે જવાનું હતું એટલે રેડી બેડીને આજ તો ફૂલ ફોર્મમાં હતા. પછી ફાઇનલી આપણે જીવરાજ પાર્ક પહોંચી ગયા, જોઈ લ્યો તમે. ત્યાંથી આપણે ઓટોમાં ચડી ગયા, જોઈ લ્યો તમે. પછી શિવરાજથી આપણે બે ગયા બાઇકમાં. આજ તો ધુમ્મસ હતું, કંઈ દેખાતું નહોતું, જોઈ લ્યો તમે. પછી ઓફિસે પહોંચીને આપણે વર્ક ચાલુ કરી દીધું, જોઈ લ્યો તમે. પછી બપોર વચ્ચે તો હું ભાણો અરુણભાઈ ત્રણેય આવ્યા જમવા, કારણ કે હું ટિફિન નહોતો લાવ્યો એટલે બધાને મેં ના પાડી દીધી હતી. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દિલ્હી જીવા. પછી છોલે ભટુરે ખાઈને કોણ ખાઈ લીધા બધા, જોઈ લ્યો તમે. આ ભાણો હતો, જો ભાણો કે હા લઈ લે મને, કે સ્ટુડિયોમાં આવી ગયા આટો મારવા. સેલ હતો ને તો ભાણો કે હાલ સેલ્ફી બેલ્ફી લઈ લે આવ્યા, તો કે જોઈ લે બધા આપણને ગમતો હતો તો આપણે પહેરી લીધું, જોઈ લ્યો. ભાણે છાનો મને વિડીયો ઉતારી લીધો કે આ એને બદલી નાખે, આબરૂ ની કરી નાખી ભાણે, જોઈ લ્યો. પછી કે ઓફિસ જઈને બધાને બતાવે. પછી 2 વાગે નીકળી ગયા ક્રિકેટ રમવા, હું મામા ને ભાણો. ફાઇનલી આપણે ગ્રાઉન્ડે પહોંચી ગયા હતા, જોઈ લ્યો. અરુણભાઈ ને બધા રમે છે, જોઈ લ્યો તમે. ભાણાની ફિલ્ડિંગ આવી હતી એટલે જો ફિલ્ડિંગ ભરે છે, જોઈ લ્યો તમે. પછી બેટિંગ લઈ લીધી આપણે આવી ગયા ફિલ્ડિંગમાં. આપણે માર્યા 15-20 રન, 2-3 ચોકા મારી દીધા છે, છક્કો ન લઈ ગયો. બેટિંગ કરતો તો, જોઈ લ્યો તમે. પણ ભાણાનું હવાઈ ગયું, 1 ચોક્કો ન લઈ ગયો, જોઈ લ્યો. અમદાવાદમાં રોજડું જોવા મળ્યું, આમ જોઈ લ્યો તમે. જાય હો બાકી બાકાજીકી કરતું એ દોડું ઓલા મેદાન ઓલા બધા રમે અને હું નીકળશે, જોઈ લ્યો તમે. દોડ પછી પાછા નીકળી ગયા ઇસ્કોન જવા માટે, ભાણો બધા, કારણ કે આપણે જવાનું હતું ઘરે એટલે ઇસ્કોનથી બસમાં બેસી જવાનું હતું. ફાઇનલી આપણે જો આ ઇસ્કોન પહોંચી ગયા છીએ. હવે બસની રાહ જોઈ. આપણી આ બસ બુકિંગ કરાવી નહોતી એટલે ગમે એમાં ચડી જવાનું છે. પછી ફાઇનલી આપણે બસમાં બેસી ગયા, જોઈ લ્યો તમે, બોલવામાં. પછી ફાઇનલી હોટલ આવી ગઈ હતી રાતે, જોઈ લ્યો તમે. નાસ્તા પાણી કરીને ઊભા હતા, જોઈ લ્યો. હળવદ આવી ગયું હતું, વૈદ્યનાથ મંદિરના દર્શન કરીને આપણે નીકળી ગયા. હવે આપણું ગામ નજીક જ છે. પછી ફૂલ બાકાચીકી કરી પણ મેળ ન આવ્યો કે કડિયાણા નહીં ઉતારી, કે જવું જ પડશે તમારે કે ચરાડવા, એટલે બોનેટમાં બેસી ગયો. આપણે ચરાડવા પહોંચી ગયા હતા, ત્યાંથી સુશાંત લેવા આવવાનો હતો. હવે ફાઇનલી આપણે મળ્યા આવતા બ્લોગમાં. રામ રામ ને સીતારામ.